ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 નો એક અગત્યનો મુદ્દો જેમનું નામ છે ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન, અથવા બીજું નામ છે ગોળીય વક્ર સપાટી પાસે થતું વક્રીભવન. આ મુદ્દો છે એ પરીક્ષાલક્ષી મુદ્દો છે, પ્લસ એની અંદર જે ફોર્મ્યુલા મળે છે આપણને, જે સૂત્ર આપણે તારવીશું એ સૂત્રનો ઉપયોગ આપણે દાખલાઓ માટે કરીશું. તો આ સૂત્રને આપણે ધ્યાનથી જોશું અને શીખીશું. તો એક ગોળીય વક્ર સપાટી પાસે થતા વક્રીભવન વિશે વાત કરેલી છે. તો આ સપાટી આપણને અહીંયા એક આપેલી છે જે વક્ર સપાટી છે, પાછી એક અલગ પ્રકારના માધ્યમથી બનેલી છે. આ એક આજુબાજુનું જે વાતાવરણ છે એ હવાનું છે. હવાના માધ્યમના વક્રીભવનાંકને n1 વડે દર્શાવીએ છીએ, જ્યારે આ માધ્યમ એટલે કે કંઈક બીજા પ્રકારનું માધ્યમ છે એના માધ્યમના વક્રીભવનાંકને આપણે n2 વડે દર્શાવીએ અને સપાટી આ બાજુથી વક્ર હોય. દાખલા તરીકે આ માધ્યમ જે છે એના સેન્ટરમાંથી પસાર થતી એક લાઈન આપણે ડ્રો કરીએ એટલે એને આપણે મુખ્ય અક્ષ ગણી શકશું. આ મુખ્ય અક્ષ પર એના સેન્ટરથી u જેટલા અંતરે એક બિંદુવત વસ્તુ O નામની આપણે રાખીએ છીએ. આ વસ્તુમાંથી નીકળતા ઓછામાં ઓછા બે કિરણો છે એ આપણને પ્રતિબિંબ આપશે. તો એક કિરણ આપણે સીધું મુખ્ય અક્ષ પર લઈએ છીએ, એ વક્રીભવન પાયમાં વગર, વિચલન પાયમાં વગર સીધી રેખામાં આગળ વધશે અને 90 ડિગ્રીનો ખૂણો બનશે. આપણને આગળની થિયરીઓ પ્રમાણે ખ્યાલ છે કે આ પ્રકારનું થાય એટલે પ્રકાશના કિરણનું વક્રીભવન થતું નથી. બીજો એક પ્રકાશનું કિરણ લઈએ છીએ OA નામનું. આ OA કિરણ છે એ સપાટી પાસે અહીંયા A બિંદુએ આપણને આપાત થતું જોવા મળે છે. તો સપાટી પાસે જ્યાં આપાત બિંદુ છે A નામનું, ત્યાં આપણે એક લંબ ડ્રો કરીએ તો એ લંબ હંમેશા આપણને ખ્યાલ છે કે આ સપાટીના, આ વક્ર સપાટીના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે. તો અહીં OA નામનું જે કિરણ છે એ કિરણને આપણે આપાત કિરણ લેશું. આ લંબ થશે અને આ આપાત બિંદુએ પ્રકાશનું નિયમ અનુસાર વક્રીભવન થશે. હવે નિયમ અનુસાર એટલે કેવી રીતે? તો કે જો આ સપાટી અહીં ન હોત તો આ પ્રકાશનું કિરણ સીધી રેખામાં આવી રીતે આગળ વધે, આ ડાયરેક્શનની અંદર એ દિશામાં આગળ જાય. પણ અત્યારે રિલેશન આ પ્રકારનું કંઈક છે કે ભાઈ n1 છે, n1 જે હવાનું માધ્યમ છે, n2 છે એ હવાના માધ્યમ કરતા ઘટ માધ્યમ છે. તો n1 લેસ ધેન n2 થશે. n1 નું મૂલ્ય n2 કરતા નાનું છે, અથવા n2 નું મૂલ્ય છે n1 કરતા મોટું છે. તો આ કિસ્સામાં શું થશે? તો કે પ્રકાશનું કિરણ ઓછા માધ્યમવાળા વક્રીભવનાંકમાંથી વધુ વક્રીભવનાંક ધરાવતા માધ્યમની અંદર દાખલ થાય છે. એટલે જે દિશામાં જતું હોય તેને બદલે હવે લંબ તરફ પડશે. એટલે આ પ્રકાશનું કિરણ AI જે આપણને લંબ તરફ વળી અને આ જગ્યાએ બે વક્રીભૂત કિરણ ભેગા થાય છે, ત્યાં આપણને વસ્તુઓનું પ્રતિબિંબ I મળે છે. એટલે કે B થી I સુધીનું જે અંતર છે એ અંતરને આપણે પ્રતિબિંબ અંતર V નામ આપેલું છે. B થી C સુધીનું અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા R કીધેલી છે. અને O થી B સુધીનું જે અંતર છે એને આપણે વસ્તુ અંતર U કીધેલું છે. તો આ પ્રકારની કંઈક સંજ્ઞા પદ્ધતિઓ આપણે વાપરેલી છે અને આ બધા અંતરો આપણે દર્શાવેલા છે. આ આકૃતિ ઉપરથી આપણે ત્રણ વસ્તુઓ મેળવવાની છે. બે અંતરો એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને ત્રીજું અંતર છે વક્રતા ત્રિજ્યા. આ ત્રણ અંતર અને બે વક્રીભવનાંક, આ પાંચ રાશિઓનો આપણે સંબંધ દર્શાવવાનું સૂત્ર મેળવશું, જે સૂત્ર આપણે લાગુ પાડીશું હંમેશા દરેક જગ્યાએ ગોળીય સપાટી પાસે થતા વક્રીભવન માટે. તો એના માટે સૌપ્રથમ શું કરશું? ઓકે, આ A બિંદુ પાસેથી આપણે એક મુખ્ય અક્ષ ઉપર લંબ ડ્રો કરશું. મુખ્ય અક્ષ પર. હવે હકીકતમાં આ બિંદુ છે એ શું છે? તો કે આ વક્ર સપાટીનું મધ્ય બિંદુ, સેન્ટર છે. પણ આપાત બિંદુએથી આપણે મુખ્ય અક્ષ પર જ્યારે લંબ ડ્રો કરશું ત્યારે એ આ સેન્ટર પર નહીં આવે, પણ સેજ એની બાજુમાં રહેશે. પણ બંને વચ્ચેનું અંતર છે એ અંતરનું મૂલ્ય ઘણું બધું ઓછું હશે. શું કામ ઓછું? અથવા કોની સાપેક્ષે ઓછું? તો કે બીજા અંતરોની સાપેક્ષે આ અંતર છે એ બહુ ઓછું હશે, એટલે આપણે એને અવગણી શકીશું. આ અંતર
મધ્ય બિંદુથી જો અંતરો માપો કે બી બિંદુથી અંતર માપશો એમાં કાંઈ ફેર પડશે નહીં. મતલબ કે આપણે તમામ અંતર હવે બી થી માપીએ કે આ વક્ર સપાટીના મધ્ય બિંદુથી માપીએ, બંને વસ્તુઓ સરખી થશે. તો બધા અંતર આપણે બી થી ગણીશું. સૌપ્રથમ O થી B સુધીનું જે અંતર છે OB એને આપણે વસ્તુ અંતર U કહીશું. હવે આપણે એક મુદ્દો શીખી ગયા હતા કે સંજ્ઞા પ્રણાલીનો નિયમ આપણે દરેક મુદ્દાઓની અંદર લાગુ પાડવો પડશે. તો સંજ્ઞા પ્રણાલીના નિયમ અનુસાર પ્રકાશથી આપાત પ્રકાશના કિરણની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં તમે અંતર ગણો અથવા માપો તો એ અંતર તમારે ઋણ લેવું પડે. તો આપાત કિરણની દિશા અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ છે તો તમારે આ બધા અંતર એટલે કે અહીંયા પહેલું OB અંતર છે એટલે કે વસ્તુ અંતર U છે એ વિરુદ્ધ બાજુમાં આપવું પડે. તો એ અંતર તમારે ફરજિયાત જ્યારે પણ લેવાનું થાય ત્યારે તમારે ઋણ લેવું પડે. બીજા બે અંતરો છે એક BC છે. BC એટલે કે આપણે ત્રિજ્યા R લેશું જે તમારે B થી C સુધી માપવી પડે. પ્રકાશના આપાત કિરણની દિશામાં જ માપીએ છીએ માટે આપણે BC બરાબર R કેવું લેશું પ્લસ. ત્યાર પછીનું આગળનું અંતર B થી I એટલે કે સેન્ટર થી પ્રતિબિંબ સુધીનું અંતર જેને આપણે પ્રતિબિંબ અંતર V કીધું છે. તો આ અંતર પણ આપણે નિયમ અનુસાર પ્લસ લેશું એટલે B થી I પણ પ્લસ VI એ પ્લસ V થશે. તો આપણે વાત કરી કે ભાઈ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે સંજ્ઞા પ્રણાલીથી થોડાક આગળ જઈએ તો અહીંયા આપણને ત્રણ ત્રિકોણ દેખાશે. ત્રિકોણ OAB આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ. બીજો ત્રિકોણ આવશે ACB અથવા ABC. પહેલો ત્રિકોણ ABO કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે સૌપ્રથમ આ 90 ડિગ્રી વાળા ખૂણાની વાત કરવી પડશે. પહેલો ત્રિકોણ ABO, બીજો ત્રિકોણ ABC, ત્રીજો ત્રિકોણ ABI. આ સૌથી મોટો ત્રિકોણ, એની અંદરનો ત્રિકોણ અને એક ડાબી બાજુનો ત્રિકોણ. ત્રણે ત્રણ અંતરને સમાવતો એક ત્રણ ત્રિકોણ આપણને અહીંયા મળશે. પહેલો જે નિયમ આપણે વાપરવા જઈ રહ્યા છીએ એ આપાત કોણ પરથી કે ભાઈ આપાત કિરણ અને લંબ વચ્ચે બનતો ખૂણો એટલે આપાત કોણ થશે. તો આપાત કોણ છે એ ત્રિકોણ AOC. આ જે ત્રિકોણ મળે છે એની બહારનો ખૂણો છે એટલે બહિષ્કોણ થશે. તો ત્રિકોણ AOC માટે I એટલે આપાત કોણ એ બહિષ્કોણ હોવાથી આપણે બહિષ્કોણના નિયમ પરથી લખી શકીએ કે I બરાબર બે વસ્તુ લખી શકીએ. એક તો આ ખૂણાનું મૂલ્ય વત્તા આ ખૂણાનું મૂલ્ય. હવે આ ખૂણાનું મૂલ્ય લખવું હોય તો માપ ખૂણો AOB લખવું પડે વત્તા એટલે સરવાળો માપ ખૂણો ACB લખવું પડશે. I બરાબર આપણે લખી શકશું માપ ખૂણો AOB વત્તા માપ ખૂણો ACB. AOB વત્તા માપ ખૂણો AOC. હવે માપ ખૂણો AOB નું મૂલ્ય કેટલું તો કે અહીંયા તમે tan વાપરો તો tan એટલે સામેની છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ છે ખૂણાની U એટલે અહીંયા તમે લખી શકો AB upon U. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વત્તા સામેના ત્રિકોણમાં પણ લાગુ પાડી શકાય tan તો કે સામેની બાજુ એની પણ AB છેદમાં પાસેની બાજુ વક્રતા ત્રિજ્યા R એટલે કે AB upon R. આ I બરાબર મળશે ધારો કે સમીકરણ નંબર 1 પહેલું સમીકરણ. હવે બીજો એક આપણે વક્રીભૂત કોણની વાત કરીએ તો વક્રીભૂત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે વક્રીભૂત કોણ કહીએ છીએ. એ વક્રીભૂત કોણ છે એના માટે એ જે ત્રિકોણ બનાવે છે એ ત્રિકોણ ACI ની અંદરનો ખૂણો છે પણ આપણે બહિષ્કોણની વાત કરીએ તો ACI નામનો જે આ ત્રિકોણ છે આ ત્રિકોણની બહારનો ખૂણો આપણને આ મળશે ખૂણો ACB. એ આ ત્રિકોણનો બહિષ્કોણ
ખૂણો ACB બહિષ્કોણ હોવાથી હવે જો એ બહિષ્કોણ હોય તો બહિષ્કોણનું મૂલ્ય કેટલું થાય તો કે માપ ખૂણો ACB એ બહિષ્કોણ બરાબર માપ ખૂણો હવે આ ત્રિકોણની અંદરના બે ખૂણાનો સરવાળો તો એક ખૂણો આપણને આપેલો છે R બીજો ખૂણો તમારે આ લખવો પડે માપ ખૂણો AIB એટલે કે R વત્તા માપ ખૂણો AIB આના ઉપરથી આપણે r ને સૂત્ર તો કરતા બનાવીએ તો r બરાબર લખી શકો તમે માપ ખૂણો ACB હવે આ પ્લસ છે આ બાજુ માઈનસ કરવું પડે માઈનસ માપ ખૂણો AIB હવે માપ ખૂણો ACB એમાં અહીંયા તમે tan થીટા વાપરો તો સામેની બાજુ છેદમાં પાસેની એટલે કે AB ના છેદમાં r અહીંયા લખી શકાય AB upon r માઈનસ માપ ખૂણો AIB આ મોટો ખૂણો તો એના માટે સામેની બાજુ પણ AB છે પાસેની બાજુ V છે એટલે AB upon V આવું થશે આને સમીકરણ નંબર 2 કહીએ હવે પહેલા અને બીજા સમીકરણ ઉપરથી આપણે ચાર રાશિ લઈ આવી છે એક વસ્તુ અંતર u એક પ્રતિબિંબ અંતર v વક્રતા ત્રિજ્યા r બે વક્રી ભવનાંક બે માધ્યમના વક્રી ભવનાંક n1 અને n2 એટલે કુલ 5 રાશિઓના સંબંધ દર્શાવતું આપણે સમીકરણ મેળવ્યું છે એ સમીકરણ આપણે ગોળીય સપાટી પાસે થતા વક્રી ભવનનું સમીકરણ ગણીશું તો આપણે જે બિંદુએ વક્રી ભવન થાય છે ત્યાં આપણને હંમેશા યાદ છે કે વક્રી ભવન જે બિંદુએ થતું હોય કોઈ પણ સપાટી પાસે ત્યાં આપણે સ્નેલનો નિયમ વાપરી શકીએ તો એ સ્નેલનો નિયમ શું કહે તો કે આપાત કોણ જે બાજુ હોય એની આગળ sin લગાડવાનો અને એને ગુણાકારમાં તમારે n1 કરવાનો એટલે n1 sin i બરાબર n2 sin r આ બે વસ્તુ તમારે યાદ રાખવી પડે એટલે લખવું પડે કે એ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડતા અથવા વાપરતા શું સૂત્ર થશે n1 sin i બરાબર n2 sin r ધારો કે આ ખૂણાઓ નાના છે તો નાના ખૂણાઓ માટે તમારે લખવું પડે કે ખૂણા નાના હોવાથી sin i બરાબર ખાલી i લખી શકો sin r બરાબર પણ ખાલી r લખી શકો તો આ સૂત્ર શું થાય તો કે n1 i બરાબર n2 r હવે n1 અને n2 સમીકરણમાં આવી ગયા છે આપણે માત્ર i અને r ના મૂલ્ય મૂકવાના છે તો i અને r આપણી પાસે છે પહેલા સમીકરણમાં જુઓ તો આપણી પાસે i નું મૂલ્ય છે જ્યારે સમીકરણ નંબર 2 માં જોઈએ તો r નું મૂલ્ય આપણને મળશે તો આ બે સમીકરણની જે વેલ્યુ છે એટલે કે સમીકરણ નંબર 1 અને 2 એ બે સમીકરણને આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો આપણને કાંઈક નવું ફોર્મ મળશે એટલે કે n1 ગુણાકારમાં i ની જગ્યાએ ab u અથવા અહીંયા ab ને કોમન લઈ લઈએ તો 1 u પણ u આપણે જે કીધો તો એ માઈનસ લેવો પડે એટલે અહીંયા માઈનસ લખી નાખું છું બાકીના બધા પ્લસ જ આવશે એટલે અહીંયા ab કોમન આવશે એટલે 1 u 1 r આવું થશે બરાબર જમણી બાજુ આપણે મૂકવાનું છે n2 ગુણાકારમાં r એટલે n2 મૂકી દઈએ પ્લસ r ની જગ્યાએ આપણે લખશું ab/r ab/v પાછો આ બાજુથી ab કોમન લઈ લઈએ અને આ બાજુથી જે આ સમીકરણમાંથી i માંથી ab લીધો તો એની સાથે કેન્સલ થશે અથવા એક સ્ટેપ આગળ કરું છું કે n1 ગુણાકારમાં ab કોમન અહીંયા n2 આમાંથી પણ આપણે ab ને કોમન લઈએ તો ગુણાકારમાં ab
તમારે AB ને અહીંથી કેન્સલ કરવું હોય તો થઈ શકે એટલે AB કેન્સલ વધશે n1 ની અંદર ગુણી નાખીએ અહીંયા n2 ની અંદર ગુણી નાખીએ તો આપણને મળે -n1/u n1/r બરાબર n2/r n2/v હવે u અને v વાળા પદને એક બાજુ ભેગા કરીએ r વાળું પદ એક જમણી બાજુ છે બીજા પદને આપણે એ બાજુ મોકલીએ તો આ માઈનસ વાળું આ બાજુ આવશે એટલે પ્લસ થશે આ પ્લસ વાળું આ બાજુ જશે એટલે માઈનસ થશે એટલે આ પહેલું પદ એમનું -n1/u n2/v બરાબર જમણી બાજુ કોણ છે તો કે n2/r છે ત્યાં બીજું કોણ આવે તો કે n1/r આવે કોણ કેવું -n1/r બેના છેદમાં r છે તો તમે કોમનલી એક વખત r લખી શકો એટલે કે n2 n1/r ડાબી બાજુ -n1/u n2/v આ સૂત્રને કહેવાય ગોળીય સપાટી પાસે થતા વક્રીભવનનું સૂત્ર સમીકરણ જો પૂછાય પરીક્ષામાં તો તમારે અહીંયા સુધી તારવું પડે આ સમીકરણનો ઉપયોગ આપણે દાખલાઓ માટે પણ કરી શકીએ છીએ એટલે કે -n1/u n2/v બરાબર n2 n1/r આ સમીકરણ આટલું તમારે સાબિત કરવું પડે સિમ્પલ એવું સૂત્ર છે સિમ્પલ એવો મુદ્દો છે હવે આ સૂત્રને તમે ધ્યાનથી જોશો તો આ સૂત્ર આપણે ક્યારે વાપરી શકીશું એ મગજમાં રાખવા જેવી વાત છે કે ભાઈ પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય વક્રીભવન પામતું હોય ત્યારે જ તમે -n1/u n2/v બરાબર n2 n1/r વાપરી શકો પણ ધારો કે એવી પરિસ્થિતિ આપણને આપેલી છે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી શેમાં આવે છે પાતળા માધ્યમમાં આવે છે ત્યારે તમે આ સૂત્ર નહીં વાપરી શકો એના માટે એક બીજું સૂત્ર છે બીજી એક સિસ્ટમ છે સામાન્ય એવી એ સિસ્ટમ તમારે વધારાના સૂત્ર તરીકે લખી લેવાની છે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન પામે ત્યારે ગોળીય સપાટી પાસે થતું વક્રીભવનનું સમીકરણ કે જ્યાં આપણને સૂત્રમાં n1 દેખાય છે ત્યાં n2 મૂકશું n2 દેખાય છે ત્યાં n1 મૂકી દેશું આટલો નાનો એવો તફાવત છે તો આ સૂત્ર શું થશે તો કે -n2/u n1/v બરાબર n1 n2/r આ બે સમીકરણ થશે બંને વચ્ચેનો સિમ્પલ એવો તફાવત છે જો આ તફાવત આપણે યાદ ન રાખીએ તો આપણે દાખલાઓની અંદર ભૂલ કરી શકીએ અને આપણો જવાબ સાચો પડી શકે નહીં એના માટે યાદ રાખવું પડે કે આ સમીકરણ છે એ તમારે ફરજિયાતપણે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ ત્યારે તમે વાપરી શકો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ માટે જ્યારે આ સમીકરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ પહોંચે વક્રીભવન પામે ત્યારે તમે વાપરી શકશો એટલે આ એક યાદ રાખવા જેવી વાત છે આ મુખ્ય મુદ્દો હતો સૂત્ર આખે આખું તારવવાનું પૂછી શકે અથવા આ સમીકરણ બેનો તમે ઉપયોગ દાખલાઓની અંદર કરી શકો હવે આના પછી બીજો મુદ્દો આવે છે લેન્સ પાસે થતું વક્રીભવન ગોળીય સપાટી પાસે થતા વક્રીભવન પછીનો બીજો મુદ્દો છે લેન્સ વડે થતું વક્રીભવન લેન્સ વડે કેવી રીતે વક્રીભવન થાય છે એના વિશેની વાત આજે આપણે આ મુદ્દામાં કરીશું પાછા તો બે મુદ્દાઓ વિશે વાત કરવાની છે પહેલો મુદ્દો હતો ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન જ્યારે બીજો મુદ્દો છે લેન્સ વડે થતું વક્રીભવન તો સાદી રીતે આપણે વાત કરીએ તો લેન્સના કિસ્સાઓની અંદર લેન્સની બે વક્ર સપાટી હોય છે પાછો લેન્સ પોતે પારદર્શક માધ્યમ છે તો અહીંયા આપણે a b c એવી એક સપાટી વિચારી છે લેન્સની ડાબી બાજુની જ્યારે જમણી બાજુની સપાટી a d c
એવી સપાટી વિચારેલી છે. લેન્સની જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષ પર ડાબી બાજુએ u અંતરે o નામની એક બિંદુવત વસ્તુ રાખેલી છે. તો o થી b સુધીનું અંતર છે એને આપણે u કહેશું. જ્યારે એમાંથી પ્રકાશના કિરણો નીકળી વક્રીભવન પામી અને બીજી બાજુએ i પાસે મળે છે ત્યાં આપણને પ્રકાશના વક્રીભવનને કારણે o બિંદુનું પ્રતિબિંબ i મળશે. તો ત્યાં સુધીના અંતરને આપણે v વડે દર્શાવશું. પણ આ આપણે જનરલ વાત કરીએ છીએ, પણ આ વક્રીભવન લેન્સની અંદર કેવી રીતે થાય છે? તો આપણે સાદી રીતે ગમે તે કિસ્સાઓ હોય એમાં આપણે વક્રીભવન માત્ર એક જ વખત દર્શાવીએ છીએ, પણ હકીકતમાં એની બંને સપાટી દ્વારા આપણે વક્રીભવન દર્શાવવું પડે. એટલે કે બંને સપાટી દ્વારા વક્રીભવન થાય છે. તો એ કેવી રીતે થશે? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બંને સપાટીઓ દ્વારા થતા વક્રીભવન વિશે વાત કરીએ. તો પહેલી સપાટી A B C કે જેની ડાબી બાજુએ ઓરિજિનલ વસ્તુ O નામની અને બિંદુવત છે જેનું અંતર u છે. તો એ વસ્તુ પડેલી છે, એમાંથી બે પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ. એમાંનું પ્રથમ કિરણ મુખ્ય અક્ષ પર એટલે એનું વક્રીભવન દેખાય, સીધી રેખામાં મુખ્ય અક્ષ પર આગળ વધશે. જ્યારે બીજું પ્રકાશનું કિરણ છે એ ત્રાંસુ કિરણ A B C સપાટી પાસે n1 બિંદુએ આપાત થાય છે. n1 1 એટલા માટે આપીએ છીએ કે આ પહેલી સપાટી માટે વાત છે. તો પ્રકાશનું આપાત કિરણ ON1 એ A B C સપાટી પર n1 બિંદુએ આપાત થાય ત્યારે ત્યાંથી આપણે લંબ દોરીએ. એ લંબ આ સપાટી માટે જે વક્રતા કેન્દ્ર C હશે એ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે. પણ પહેલી સપાટી છે એટલે આ વક્રતા કેન્દ્રને આપણે C1 વડે લખશું. તો એ અંતર છે એને આપણે વક્રતા ત્રિજ્યા R1 વડે દર્શાવશું. પણ જે વસ્તુ કિરણ નીકળે, વસ્તુમાંથી નીકળતો આપાત કિરણ છે એને આપણે આપાત કોણ જે બનાવશે એને I1 નામ આપશું. હવે I1 થી આગળ જે પ્રકાશનું કિરણ અહીંથી વક્રીભવન પામી બહારના માધ્યમમાં n1 માંથી n2 માધ્યમ ધરાવતા વક્રીભવન એટલે કે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે એટલે વક્રીભૂત કિરણ છે લંબ તરફ વળશે. એ વક્રીભૂત કિરણ આપણે મુખ્ય અક્ષ પર I1 બિંદુએ છે જોવા મળશે. હવે આ I1 પાસે આપણને આનું એક પ્રતિબિંબ મળશે, પણ હકીકતમાં તો આ પહેલી અને બીજી સપાટીની વચ્ચેનું બિંદુ છે. તો આપણને પ્રતિબિંબ વચ્ચે છે આપણે જોઈ શકતા નથી. તો આ માત્ર એક જ સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ મળ્યું I1. તો એ અંતરને આપણે પ્રતિબિંબ અંતર V1 કહેશું. એનાથી આગળ કે આ જે ખૂણો મળે છે વક્રીભૂત કોણ એ પહેલી સપાટી માટેનો છે એટલે આપણે એને નામ આપશું R1. આપાત કોણ I1 અને વક્રીભૂત કોણ R1 થશે. તો આવા કિસ્સાની અંદર આપણે અહીંયા પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાં જાય છે. હજી હમણાં જ વાત કરેલી છે આની પહેલાના મુદ્દાની અંદર કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય અને વક્ર સપાટી પાસે એનું વક્રીભવન થતું હોય તો એક સમીકરણ આપણે વાપરી શકીએ. તો આના માટે એ સમીકરણ વાપરીએ તો સૂત્ર થશે -n1/u. u એટલે કે અહીંયા OB તમે લખી શકો -n1/OB વત્તા n2/v. v હતું v ની જગ્યાએ તમે લખી શકો bi1. b થી i1 સુધીનો અંતર છે એ v છે એટલે કે bi1 બરાબર જમણી બાજુ શું હતી ફોર્મ્યુલા? તો કે -n1/u n2/v બરાબર n2 n1/r. હવે r અહીંયા આપણે બે સપાટી લીધી છે એટલે પહેલી સપાટી માટે r મળશે BC1 જેને આપણે R1 નામ આપ્યું છે, પણ નામ અહીં લખશું BC1. એવી જ રીતે બીજી સપાટી માટે વાત કરીએ આપણે તો બીજી સપાટીમાં પ્રશ્ન એવો થશે કે બીજી સપાટી આ બાજુ આવશે, એના માટે આ વસ્તુ જે પ્રતિબિંબ મળે છે વસ્તુ બની જશે. તો આ I1 છે એ એના માટે આભાસી વસ્તુ થશે. એ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ આ બીજી સપાટીમાંથી વક્રીભવન પામી અને ઓરિજિનલી લેન્સની જમણી બાજુ આ બિંદુ પાસે આપણને ફાઇનલ પ્રતિબિંબ આપશે જે આપણને ઓરિજિનલ લેન્સની પ્રથમ આકૃતિની અંદર દર્શાવે છે. એવી જ રીતે તો આ અંતર આપણા માટે DI છે એ અંતર ફાઇનલ પ્રતિબિંબ અંતર V થશે.
di1 આ બીજા કિસ્સા માટે વસ્તુ અંતર થશે. હમણાં જ વાત કરી કે પહેલા કિસ્સામાં પહેલી સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે વસ્તુ બની જશે. કારણ કે બીજી સપાટી આ બાજુ છે, એની આગળ પહેલી સપાટી આવે છે. પહેલી સપાટીની ડાબી બાજુએ આપણે વસ્તુ મૂકેલી છે, તો આ સપાટીને આ વસ્તુ નહીં દેખાય. એને શું દેખાશે? તો કે આ પહેલી સપાટીએ જે વસ્તુનું પ્રતિબિંબ દર્શાવ્યું, જે બનાવ્યું, ઈ પ્રતિબિંબ આને એવું લાગશે. બીજી સપાટીને એવું લાગશે કે બીજો આ જે પ્રતિબિંબ છે એ એના માટે વસ્તુ છે. એટલે આ આપણે અંતર di1 છે એ વસ્તુ અંતર u તરીકે લખવાનું છે, જ્યારે di છે એ પ્રતિબિંબ અંતર v તરીકે લખવાનું છે. પણ આ કિસ્સો થોડોક અલગ છે. જેમ આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરી કે જ્યારે પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય ત્યારે આ સમીકરણ વપરાય, પણ જ્યારે ઘટમાંથી પાતળામાં જતું હોય ત્યારે સમીકરણ તમારે જુદું વાપરવું પડે. બીજા કિસ્સાની અંદર સમીકરણ શું આવે? તો કે -n2. જ્યાં n1 છે ત્યાં n2 અને n2 છે ત્યાં n1 મૂકી દો એટલે બંને કિસ્સાઓ ચેન્જ થઈ જશે. -n2/u. હવે u આપણે બીજા કિસ્સામાં કોને કીધું? તો કે d થી i1 ને. એટલે di1 છે અહીંયા વસ્તુ અંતર ગણાશે. એટલે -n2/di1 વત્તા હવે n2 છે ત્યાં n1 અહીંયા v. v એટલે પ્રતિબિંબ અંતર, તો બીજા કિસ્સામાં પ્રતિબિંબ અંતર d થી i થશે. એટલે અહીંયા લખવું પડે di બરાબર. આમાં પણ હતું n2 છે ત્યાં n1 છે ત્યાં n2 એટલે n1 -n2/r. આ કિસ્સામાં r કોણ થાય? તો કે r2 થાય. પણ નામ શું થાય? તો કે dc2. અહીં લખવું પડે dc2. આને સમીકરણ નંબર 1 કહીએ, આ સમીકરણ નંબર 2 છે. હવે આ બે સમીકરણનો આપણે સરવાળો કરીએ, એડિશન કરીએ તો આપણને કંઈક આગળ મળશે. પણ એની પહેલા આપણે એવી વાત કરવી પડે કે આ જે લેન્સ આપણે લીધેલો છે એ લેન્સની આ બે વક્રીભવનકારક સપાટીઓ છે, બે વક્ર સપાટીઓ છે, એમની વચ્ચેનું અંતર બહુ ઓછું હશે. મતલબ કે લેન્સ છે જો પાતળો લેન્સ હોય, વચ્ચેનું અંતર બહુ ઓછું હોય, તો એ અંતર ઓછું હોવાથી તમે અંતર b થી માપો કે d થી માપો, બધા અંતરો સમાન રહેશે. એટલે કે b થી તમે i સુધીનું અંતર માપો કે d થી i સુધીનું અંતર માપો, b થી i1 સુધીનું અંતર માપો કે d થી i1 સુધીનું અંતર માપો, બધું સેમ રહેશે. તો એક વસ્તુ લખવી પડશે કે bi1 b થી i1 પહેલા કિસ્સામાં કેટલું થાય? તો કે તમે b થી માપો કે d થી માપો, બંને સમાન થાય એટલે કે di1 લેતા. અત્યારે તમે લઈ શકો જ્યારે બે લેન્સ વચ્ચેનું જે અંતર છે એ અંતર ખૂબ જ ઓછું હોય, તો જ્યાં di1 છે ત્યાં તમે di1 મૂકી શકો. તો અહીંયા આપણે di1 મૂકીએ અથવા તો di1 છે ત્યાં di1 મૂકીએ અને આ બે સમીકરણનો જો સરવાળો કરીએ તો આપણને એક પ્લસ એક માઈનસ આ પદ કેન્સલ મળશે. આ સમીકરણનો આ શરતનો ઉપયોગ કરતા એટલે કે સમીકરણ 1 પરથી આ મૂલ્યને મૂકીએ એટલે -n1/ob વત્તા n2/pi1 ને બદલે di1 લખું છું બરાબર n2 -n1/bc1. આ સમીકરણને 3 નંબર નામ આપીએ તો બીજા અને ત્રીજાનો સરવાળો જો કરીએ તો સમીકરણ 2 વત્તા સમીકરણ 3 લેતા બીજા અને ત્રીજાનો સરવાળો, તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે, જમણી બાજુનો જમણી બાજુ સાથે સરવાળો કરવો પડે. એટલે કે આ થાય -n2/di1. અહીંયા એક પ્લસ n2/di1 છે એટલે આ પદ કેન્સલ થાય. હવે આ બે પદ એટલે કે n1/di માઈનસ n1/ob બરાબર n1 n2/dc2 અને અહીંયા આ પ્લસ n2 n1/bc1. એક bc2 છે એક bc1 છે એટલે એકની ત્રિજ્યા આપણે r1 કહેશું,
ત્રીજાની ત્રિજ્યા r2 કહેશું. હવે આ સમીકરણની અંદર આ OB છે OB અથવા આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી આપણે માઈનસ નિશાની લઈએ કોમન આમાં પહેલા પદમાંથી તો એ માઈનસ ને નીચે આપી દઈએ તો આ સૂત્ર આપી જાય જે માઈનસ છે પ્લસ છે એ માઈનસ થઈ જાય એટલે n2 n1 અપોન જે આગળ માઈનસ નિશાની કોમન લીધી અને છેદમાં આપી દો એટલે dc2 પ્લસ અહીંયા થઈ જાય n2 n1 અપોન dc1 એના અંશમાં સેમ વસ્તુ થઈ તમે એને કોમન લઈ શકો તો કોમન લઈએ તો શું થાય તો n2 n1 કોમન અહીં શું વધે 1 અપોન dc2 પ્લસ 1 અપોન dc1 પ્લસ વાળા પહેલા લખીએ તો 1 અપોન dc1 માઈનસ 1 અપોન dc2 ડાબી બાજુ કે અહીંયા OB છે OB એટલે કે વસ્તુ અંતર સંજ્ઞા પ્રણાલી પ્રમાણે તમારે માઈનસ લેવું પડે કારણ કે અહીંથી આમ માપશો પ્રકાશનું કિરણ ડાબી બાજુથી જમણી બાજુ જાય છે તમે માપશો જમણીથી ડાબી બાજુ એટલે એ અંતર તમારે માઈનસ લેવું પડે અહીંયા માઈનસ લખો એટલે માઈનસ પ્લસ થઈ જાય પછી આને તમે કોમન લઈ લો તો પણ ચાલે એટલે કે અહીંયા મળશે n1 બેમાં છે n1 જો કોમન લઈ લઈએ તો 1 di માઈનસ 1 OB. હવે આ સમીકરણ ઉપરથી di એટલે પ્રતિબિંબ અંતર ફાઇનલ અંતર v 1 v અને 1 OB એટલે આ થાય 1 v માઈનસ 1 OB એટલે u અને અહીંયા થશે n1 આ n1 કૌંસમાં 1 v માઈનસ 1 u બરાબર n2 n1 કૌંસમાં 1 dc1 માઈનસ 1 dc2 એટલે આ મળશે n2 માઈનસ n1 કૌંસમાં હવે dc1 ને શું નામ આપ્યું તો કે r1 એટલે 1 r1 માઈનસ 1 r2 થશે જ્યારે ડાબી બાજુ છે n1 કૌંસમાં 1 u માઈનસ 1 v. હવે દાખલા તરીકે n1 ને ગુણાકારમાંથી અહીં ભાગાકારમાં લઈ જાઓ તો આ છેદમાં ભાગાકારમાં આવી જશે એટલે જમણી બાજુ આપણને મળશે n2 n1 n1 ડાબી બાજુ 1 v માઈનસ 1 u 1 v માઈનસ 1 u આ એક સમીકરણ મળશે. ધારો કે આ સમીકરણને સમીકરણ નંબર 4 કહી દઈએ તો હવે દાખલા તરીકે આ જે સમીકરણ છે OB વાળું પહેલું સમીકરણ એ પહેલા સમીકરણની અંદર આપણે OB બરાબર ઇન્ફાઇનાઇટ મૂકીએ OB એટલે વસ્તુ અંતર u બરાબર દાખલા તરીકે વસ્તુ છે અનંત અંતરે છે લેન્સથી તો આપણને પ્રતિબિંબ અંતર કયું મળશે તો કે di આપણને f જેટલા અંતરે મળશે મતલબ કે લેન્સના મુખ્ય કેન્દ્ર f પર મળશે મતલબ કે ત્રિજ્યાથી અડધા અંતરે મળશે. તો એવા કિસ્સાની અંદર આપણે સૂત્ર એક લાગુ પાડી શકીશું કે ભાઈ જ્યાં આપણે di1 લખ્યું છે આ સમીકરણ પરથી લખીએ તો -n1 OB હવે OB લીધું અનંત એટલે અહીંયા 0 થઈ ગયું પ્લસ 1 di1 એટલે di મળશે આ સમીકરણ એટલે આ સમીકરણમાં આપણે di ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકીએ તો n2 n1 n2 આ r મળશે પણ એ કિસ્સાની અંદર આપણે આગળ વધીએ તો આ સમીકરણ n1 n1 આ di ની જગ્યાએ 1/f આ 0 n2 n1 વાળું સ્ટેપ અહીંથી તમે આ લઈ શકો આગળ. હવે એ પ્રમાણે તમે જઈએ તો dc2 ની જગ્યાએ આપણે dc2 લખ્યું હતું માઈનસ નિશાની કોમન કાઢી દીધી તો એ સમીકરણ આપણે લખી શકીએ કે 1/f બરાબર જમણી બાજુ અહીંયા માત્ર 1/f મળશે 1/f કારણ કે OB બરાબર ઇન્ફાઇનાઇટ કોઈ પણ ના છેદમાં અનંત જવાબ 0 1/f આ n1 કોમન લઈ લઈએ છીએ એટલે n1/f 1 ન લખીએ કાઈ વાંધો નહીં n1/f બરાબર અહીંયા વત્તા 0 થઈ ગયું બરાબર આમાંથી કોમન લઈ લઈએ એટલે n2 n1 આ કોમન આ સ્ટેપ છે તો આને લાગુ પાડી શકો એટલે જમણી બાજુ તમને મળે n2 n1 પછી કૌંસમાં 1/r1 1/r2 આ જે સમીકરણ મળે છે એ લેન્સ માટે સમીકરણ મળે છે. હવે આપણે અગાઉ સૂત્ર જે જોયું હતું એ સમીકરણની અંદર 5 રાશિઓ હતી અલગ અલગ એક વસ્તુ અંતર u એક પ્રતિબિંબ અંતર v એક વક્રતા ત્રિજ્યા r n1 અને n2.
આ પાંચ રાશિઓ ક્યારે હતી તો કે જ્યારે આપણે માત્ર એક જ વક્ર સપાટી પાસે થતા વક્રીભવનની વાત કરી હતી ત્યારે. પણ આજના અત્યારના કિસ્સાની અંદર લેન્સ છે તો લેન્સને બે વક્ર સપાટીઓ હશે. એ બે વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટે તમારે આ સૂત્ર લેવું પડે કે n1/f બરાબર n2 - n1 into bracket 1/r1 - 1/r2. આ સમીકરણને લેવું તમારે કેવું પડે લેન્સ મેકર્સ નું સૂત્ર. લેન્સ મેકર્સ સૂત્ર અથવા સમીકરણ. તો લેન્સ મેકર નું સમીકરણ તમે ક્યાં વાપરી શકો તો કે લેન્સના કિસ્સામાં જ્યારે પ્રકાશનું વક્રીભવન બે વખત થાય છે એવા કિસ્સામાં બે તમને વક્રીભવન આપ્યા હોય, બંને ત્રિજ્યા આપ્યું હોય અને કેન્દ્ર લંબાઈ આપ્યું હોય અને એકાદી રાશિઓ તમારે એમાંથી ગોતવાની થાય ત્યારે આ સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. હવે એમાં ખાસ વાત યાદ રાખવાની એ છે કે એક તમારે ત્રિજ્યા પ્લસ લેવી પડે, બીજી માઈનસ. ફરજિયાત r1 તમારે પ્લસ લેવી પડે, r2 અહીંયા માઈનસ લીધેલી છે એટલે કે 1/r1 - 1/r2 એટલે r2 છે તમારે માઈનસ લેવી પડે એટલે માઈનસ માઈનસ અહીંયા ઓલરેડી પ્લસ થશે. ગણતી વખતે દાખલા ગણતી વખતે આ સંજ્ઞા પ્રણાલીનો તમારે ઉપયોગ કરવો પડશે કારણ કે એક તમે આ ત્રિજ્યા છે પ્લસ લેશો કારણ કે આ જમણી બાજુ માપો છો જ્યારે આ ત્રિજ્યા પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં માપો છો એટલે ડાબી બાજુ છે એટલે r2 તમારે માઈનસ લખવી પડશે, r1 પ્લસ થશે. આ સમીકરણને સમીકરણ નંબર 5 મી સમીકરણ 4 અને સમીકરણ 5 માં જુઓ તો કે જમણી બાજુ અહીંયા n1 ને છેદમાં લઈ જાઓ એટલે અહીંયા 1 વધે. જમણી બાજુ બે સમીકરણની સમાન છે તો ડાબી બાજુને સરખાવો એટલે કે સમીકરણ 4 બરાબર 5 લેતા ડાબી બાજુ 1/u - 1/v - 1/u બરાબર 1/f. આ જે સમીકરણ મળે છે એ સમીકરણને આપણે કહીએ છીએ લેન્સનું સૂત્ર. જે આપણે અગાઉ શીખી ગયા છીએ એક લેન્સનું સૂત્ર મળે છે, બીજું લેન્સ મેકર્સનું સૂત્ર મળે છે. લેન્સ મેકર અને લેન્સનું સૂત્ર બંને વસ્તુઓ અલગ અલગ છે. આમાં માત્ર ત્રણ રાશિ u v અને f ઓમાં જ્યારે તમારે બે ત્રિજ્યાઓ, એક કેન્દ્ર લંબાઈ અને બે વક્રીભવનાંકનું પદ લખવું પડે. હવે ટેક્સ્ટ બુક ની અંદર થોડું અલગ છે, અલગ હકીકતમાં કાંઈ છે નહીં પણ આપણે જોઈએ એમાં આપણને અલગ દેખાશે કે ભાઈ n2 - n1/n1 આપણે લખ્યું છે તો આ ચોથું પાંચમું સમીકરણ જો બે પાછું લખીએ તો 1/f બરાબર n2/n1. n1 ને આપણે બે વડે ભાગીએ તો n2/n1 અહીંયા n1/n1 એટલે કેન્સલ, ત્યાં જગ્યાએ 1 બીજા કૌંસમાં 1/r1 - 1/r2 થશે. હવે n2/n1 હોય તો સાદા વક્રીભવનના સમીકરણોમાં આપણે જોઈ ગયા ત્યાંને કહેવાય માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક એટલે n21 - 1 બીજા કૌંસમાં 1/r1 - 1/r2. આ સમીકરણ તમારી ટેક્સ્ટ બુક ની અંદર લેન્સ મેકરના સમીકરણ તરીકે વાપરેલું છે તો એ સમીકરણનો આપણે ઉપયોગ આનો તમે કરી શકો, આ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો. બંને લેન્સ મેકરના સમીકરણ છે પછી એના ઉપરથી આપણે લેન્સનું સમીકરણ તારવવાનું છે. તો આવી રીતે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી શકો અને માત્ર એક જ સપાટી હોય ત્યારે તમે એક સપાટી એટલે કે ગોળીય સપાટી પાસે થતા વક્રીભવનનો પણ ઉપયોગ કરી શકો. હવે આના પછી એક નાનકડો એવો મુદ્દો છે જેનું નામ છે લેન્સનું સૂત્ર અથવા તો લેન્સના સૂત્ર પરથી આપણે લેન્સનો પાવર મેળવી શકીએ. તો આ સિમ્પલ એવી વાત હતી. હવે વાત કરીએ લેન્સના પાવરની. તો લેન્સના પાવરનો સૂત્રનો પણ આપણે ઉપયોગ ઘણી જગ્યાએ કરવાનો થશે. લેન્સનો પાવર આવો ટોપિક છે જેની અંદર એક લેન્સની આકૃતિ આપેલી છે. લેન્સ એમાંથી પસાર થતી સેન્ટરમાંથી પસાર થતી મુખ્ય અક્ષ એક પ્રકાશનું કિરણ એમાં આપાત કર્યું છે પણ એ મુખ્ય અક્ષને સમાંતર છે, મતલબ કે વસ્તુ છે અનંત અંતરે છે એવો અહીંયા કિસ્સો આપ્યો છે આપણને. તો એક પ્રકાશના કિસ્સા માટે હંમેશા આપણને ધ્યાન છે કે આ પ્રકાશનું વક્રીભવન મુખ્ય કેન્દ્ર F માંથી થશે એટલે આ બિંદુએ આપણને પ્રતિબિંબ મળશે. વસ્તુ છે ખૂબ અનંત અંતરે છે પણ પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર પર મળશે. તો
દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો પ્રકાશનું કિરણ જો વચ્ચે લેન્સ ન હોત તો સીધી રેખામાં જાત, પણ વચ્ચે લેન્સ અહીં મૂકેલો છે એટલે પ્રકાશનું કિરણ વળી વક્રીભવન પામી વિચલન પામી અને અહીંયા પહોંચે છે. અહીંયા આપણને પ્રતિબિંબ મળશે કારણ કે બીજું પ્રકાશનું કિરણ આ માર્ગે જતું હશે. તો આ જે અંતર છે એ અંતરને આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહીએ છીએ. હવે હકીકતમાં આ જે વિચલન આ જે પ્રકાશનું કિરણ વળ્યું સીધી રેખામાં જતું તો એને બદલે આ બાજુ વળે છે. એક ખૂણાને આપણે કહી શકીએ વિચલન કોણ ડેલ્ટા. તો જો આ ડેલ્ટા હોય તો મેથ્સના સામે આ યુગ્મ કોણ પરથી આ પણ ડેલ્ટા કરી શકો અને ધારો કે અહીંથી આ એક લંબ તમે વિચારો તો એ મુખ્ય અક્ષ ઉપર જ્યાં અડે ત્યાં આપણે વસ્તુની જેટલી હાઈટ હશે એટલી હાઈટ અહીંયા દર્શાવી શકીએ. એટલે આ બિંદુએથી એટલે કે વક્રીભવન પામેલા બિંદુએથી તમારે મુખ્ય અક્ષ પર એક લંબ દોરવાનું છે. હવે ધારો કે આ ઊંચાઈ h હોય તો આ સમીકરણ પરથી તમે અહીંયા ત્રિકોણ મળશે. એ ત્રિકોણ પરથી તમે tan વાપરો અહીં ડેલ્ટા માટે તો tan ડેલ્ટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છે h છેદમાં પાસેની બાજુ છે f. હવે દાખલા તરીકે આ ખૂણો જો સૂક્ષ્મ હોય તો tan ડેલ્ટા ને બદલે તમે ખાલી ડેલ્ટા પણ વાપરી શકો. ડેલ્ટા એટલે થાય h/f. હવે h/f ધારો કે આ ઊંચાઈ h બરાબર તમે 1 એકમ લ્યો છો કે ઊંચાઈ 1 એકમ છે તો ડેલ્ટા બરાબર આપણને મળશે 1/f. આ ડેલ્ટા એ જ પોતે લેન્સનો પાવર અને પાવરને આપણે જો p વડે દર્શાવીએ તો p બરાબર 1/f થાય. આ બંને સમીકરણો લેન્સના પાવર માટે વાપરી શકાય. સિમ્પલ એવું સૂત્ર છે અને એ સૂત્ર ઉપરથી આપણને લેન્સના પાવરનું એક સમીકરણ મળે છે p બરાબર 1/f. એટલે કે કેન્દ્ર લંબાઈ જે લેન્સની આપેલી હોય તમને રકમમાં એ કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત કરી નાખો, એક વડે કેન્દ્ર લંબાઈને ભાગી નાખો તો તમને લેન્સનો પાવર ડાયરેક્ટ મળી શકે. તો આ સીધું સૂત્ર p બરાબર 1/f થશે. હવે f અહીં યાદ રાખવા જેવી બાબત એ છે કે f એટલે કેન્દ્ર લંબાઈ, પણ કેન્દ્ર લંબાઈ તમારે ફરજિયાતપણે મીટરમાં લેવી પડશે. એટલે કે કેન્દ્ર લંબાઈ જો મીટરમાં હોય તો જ તમને શક્ય બનશે કે પાવર છે એ ડાયોપ્ટરમાં મળશે. એટલે અહીંયા પાવરનો એકમ એ ડાયોપ્ટર મળશે. ડાયોપ્ટર જેને આપણે કેપિટલ D વડે દર્શાવશું એટલે પાવરનો એકમ થશે ડાયોપ્ટર. આ એક યાદ રાખવાની બાબત છે. પણ એક ડાયોપ્ટર એટલે કેટલું? તો કે એક ડાયોપ્ટર બરાબર 1 મીટર વાળા લેન્સનો પાવર. હવે મીટર તમારે શું લેવું પડે તો કે કેન્દ્ર લંબાઈ. તો 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર ને કહેવાય એક ડાયોપ્ટર 1d. તો 1d બરાબર 1 મીટર ઇન્વર્સ. આના ઉપરથી થોડું ઉદાહરણ પણ આપેલું છે કે દાખલા તરીકે ભાઈ કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ તમને 40 સેન્ટીમીટર આપેલી હોય અથવા તો 50 સેન્ટીમીટર આપેલી હોય અને તમને પૂછે કે ભાઈ f બરાબર 50 છે તો લેન્સનો પાવર p કેટલો? f બરાબર આપણે ડાયરેક્ટ 50 મૂકી દઈએ તો જવાબ આપણને કંઈક જુદો મળે. પણ f ને પહેલા તમારે શેમાં ફેરવવો પડે તો કે મીટરમાં જ રાખવો પડે. એટલે f બરાબર તમારે અહીંયા લખવું પડે 0.5 મીટર. પછી તમે વ્યસ્ત કરો તો પાવર p બરાબર થાય 1/0.5 એટલે કે 2 ડાયોપ્ટર. એટલે અહીંયા જવાબ પ્લસ મળે છે. જો કેન્દ્ર લંબાઈ પ્લસ આપેલી હોય તો પાવર પણ પ્લસ મળશે. પ્લસ કેન્દ્ર લંબાઈ કોની હોય તો કે બહિર્ગોળ લેન્સની હોય તો પાવર તમને જો પ્લસ મળે એનો મતલબ ખ્યાલ આવી જાય કે ભાઈ આ લેન્સ છે એ બહિર્ગોળ છે. જ્યારે કેન્દ્ર લંબાઈ માઈનસ હોય તો પાવર પણ તમને માઈનસ મળશે. એનો મતલબ એક જ થાય કે આ કેન્દ્ર લંબાઈ અથવા તો એ લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ છે. માટે બે વસ્તુ ફિક્સ થાય કે બહિર્ગોળ લેન્સ લેન્સનો પાવર ધન જ્યારે અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ મળશે. ઋણ મળે. એકનો પાવર ઋણ એકનો પાવર ધન. આના પરથી ખ્યાલ આવશે તો કે માત્ર કેન્દ્ર લંબાઈ પરથી. તો આ વાત હતી બે મુદ્દાઓની. ટોટલ 3 મુદ્દાઓ થયા. એક છે અંતર્ગોળ અથવા તો વક્ર સપાટી પાસે થતા વક્રીભવનનો મુદ્દો, બીજો મુદ્દો છે લેન્સ દ્વારા વક્રીભવન અને ત્રીજો મુદ્દો હમણાં જોયો લેન્સના પાવરનું સૂત્ર.
તો આ મુદ્દાઓ વિશે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ઓકે, બાકીના આવતું છે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.